નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ ગુજરાત. જીવનમાં આવતા સંકટો, તેના સમાધાન અને તેના મૂળમાં રહેલા શાસ્ત્રીય વિચારોને સમજાવતો વિશેષ કાર્યક્રમ સંકટ સમાધાન અને શાસ્ત્રમાં આપનું સ્વાગત છે. આ પ્રખ્યાત કાર્યક્રમ કે જેની અંદર જ્યોતિષશાસ્ત્રી અને પ્રાધ્યાપક ડૉક્ટર ગૌરાંગ ત્રિવેદી ધર્મશાસ્ત્રોનું મહત્વ અને તેની વૈજ્ઞાનિકતા અને જીવન સાથેના તેના ઊંડા સંબંધ પર પ્રકાશ પાડશે. આજના વિશેષ એપિસોડની અંદર આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર અનુસાર આપનો મોબાઈલ નંબર આપના વ્યક્તિત્વ, વિચારો, સંબંધો અને જીવન પર કેવી અસર કરે છે, તેમજ મોબાઈલ નંબર શું સંકેત આપે છે તે પણ આપણે જાણીશું. સાથે જ અન્ય રાશિના જાતકો માટે પણ વિશેષ ઉપાયો અને માર્ગદર્શન જાણવાના છે. જોડાયેલા રહો અમારી સાથે અને શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ સંકટશાસ્ત્ર અને સમાધાન. ન્યૂઝ કેપિટલના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર, જય અંબે. આજના એપિસોડમાં આપણે જોડીઓની જ વાત કરીશું. જોડી 60 આવતી હોય મોબાઈલમાં અને 0 છે 6ને અનુસરે, તો જો મોબાઈલમાં 2 છગડા હોય એક સાથે, તો એવી જોડી જ્યારે તમારા મોબાઈલ નંબરમાં હોય તો હું એને બેસ્ટ પેર કહીશ. આવા જાતકો જેમના મોબાઈલમાં 66 અથવા 60 છે, એમને લક્ઝરિયસ લાઈફ પ્રાપ્ત થાય, કમ્ફર્ટ આપે, જીવનમાં સુખ, વૈભવ, સુવિધાયુક્ત જીવનને પ્રાપ્ત કરે, સમૃદ્ધિ પ્રાપ્ત થાય, યાત્રા પ્રવાસના અવસરો પ્રાપ્ત થાય, જાતકનું જીવન પ્રેમસભર હોય, રોમાન્સવાળું અને સુખી લગ્ન જીવન પણ જાતકને આ 66 અથવા 60ની જોડી આપે છે. અને એ આર્થિક સુખ ખૂબ આપે. લક્ઝરિયસ લાઈફ ત્યારે જ જીવાય કે જ્યારે નાણું હોય. તો 6નો આ કે શુક્રનો છે, તો એવો જો હોય તો શૂન્યના નિયમો આપણને આ પછીના એપિસોડોમાં જોઈશું. બને ત્યાં સુધી જે મોબાઈલમાં શૂન્ય હોય તેવો નંબર ન લેવો. કદાચ મોબાઈલ આપણને બધી રીતે અનુકૂળ હોય અને એકાદ શૂન્ય હોય તો ચાલે, પણ એ 9મા કે 10મા અંકમાં આવતો હોય, 9મી કે 10મી ડિજિટ્સમાં આવતો હોય તો એવો મોબાઈલ ન લેવો. વચ્ચે ક્યાંય 0 આવતો હોય તો ચાલી શકે, પણ 66 છે એ આર્થિક અને સુખી જીવન માટે ખૂબ જરૂરી છે. લગ્ન જીવન પણ સારું આપે છે. પછી લઈશું જોડી 67 અથવા 76. આ જોડી મોબાઈલમાં હોય તો એ 50% ખરાબ અને 50% સારું ફળ આપનારી પેર છે એમ ગણાય. આવા જાતકોને લવ મેરેજ આપે. જો મોબાઈલમાં 67 કે 76 હોય તો જાતક એ લવ મેરેજ કરે, પ્રેમ વિવાહ કરે અને જીવનસાથીને સ્વાસ્થ્યના પ્રશ્નો ઊભા થાય. હમણાં જ એક જાતક મને મળ્યા છે, એમના મોબાઈલમાં આવું 67 આવે છે. તો એમના લગ્ન એમણે એમની પસંદગીના કર્યા, જેને આપણે પ્રેમ વિવાહ કહી શકીએ, અને પત્નીની સ્વાસ્થ્ય અતિ બગડ્યું. એમનું જ્યારે ડૉક્ટરોએ રિપોર્ટ અભ્યાસ કર્યો તો એમને કેન્સર નીકળ્યું અને એ મૃત્યુ થયા લગભગ 38 વર્ષની ઉંમરે. તો આપણે કોઈનું નામ નહીં દઈએ, પણ આવા કેસની ચર્ચા કરી શકાય. જન્મકુંડળીમાં 7મ સ્થાનનો માલિક બીજા ભાવે ગયો. મારકનો માલિક મારક સ્થાનમાં જાય ત્યારે પણ આવી દુર્ઘટનાઓ બને. તો મોબાઈલમાં પણ આ જોડ હતી અને જન્મકુંડળી પણ આ કહેતી હતી, માટે એમણે પત્ની ગુમાવવી પડી. વિવાહિત જીવન, ધારો કે પત્નીનું આયુષ્ય લાંબુ હોય તો વિવાહિત જીવનમાં જાતકને અસંતોષ રહે. જાતક સંગીત પ્રેમી કે સંગીતકાર થઈ શકે. આવા જાતકો જે છે, જે સંગીત ક્ષેત્રે છે, એમને માટે આ જોડી સારી, પણ એમના લગ્ન જીવન અંગે એ દુઃખદ હોય. લગ્નેતર સંબંધો પણ જાતકને આપે. જેમના મોબાઈલમાં પેર હોય તે આપણે આપે જ એવું નથી કહેતા, બીજી અસર હોય સ્વાસ્થ્યની કે એની, પણ ક્યારેક કેટલાક જાતકોમાં લગ્નેતર સંબંધો પણ જોવા મળ્યા. લક્ઝરિયસ વસ્તુઓ પાછળ જેમના મોબાઈલમાં 67 કે 76 છે, એ લક્ઝરિયસ વસ્તુઓ પાછળ, મોજશોખની વસ્તુઓ પાછળ ખર્ચ વધારે કરે. છૂટાછેડાવાળા કે એકલવાયુ જે લોકો જીવન જીવે છે
એવા જાતકો માટે આ જોડી સારી રહે. જેમના છૂટાછેડા થયા છે અથવા વિધુર છે કે વિધવા છે અને એકલવાયુ જીવન જીવે છે, સંતો મહંતો છે, એમના મોબાઈલમાં આ જે પેર છે તે સારી રહે. પછીની જોડી લઈશું તે 68 અને 86. 6 શુક્ર છે અને 8 એ શનિ છે. જ્યોતિષની દૃષ્ટિએ શુક્ર શનિ એ સમૃદ્ધિ યોગ કરે, પરંતુ ન્યુમરોલોજીમાં, ખાસ કરીને મોબાઈલ ન્યુમરોલોજીમાં આ પેર ખૂબ ખરાબ છે. આંખો, છાતી, ફેફસા, પયોધર અને હૃદયની સમસ્યા જાતકને આપે. મહિલાઓ હોય તો એમને પયોધરની સમસ્યાઓ આપે, છાતીનું કેન્સર થવાના વગેરે. શસ્ત્રક્રિયા અને અકસ્માત વખતો વખત આપે. ક્યારેક અંગોના ટ્રાન્સપ્લાન્ટ કરાવવા પડે, કિડની છે કે લીવર છે વગેરેનું. ડૉક્ટર્સ માટે આ પેર એ ખૂબ સારી, પણ સ્વાસ્થ્ય સમસ્યા આપે. જે લોકો ડૉક્ટરના વ્યવસાય સાથે સંકળાયેલા છે એમના મોબાઈલમાં આ પેર સારી, પણ ડૉક્ટરને પોતાને જ સ્વાસ્થ્યના પ્રશ્નો આપે, માટે આપણે ન લેવી જોઈએ. ફરીથી એક સામાન્ય નિયમ લઈએ તો 2, 4 અને 8 એ મોબાઈલમાં ન આવે તે બહુ સારું. પછી લઈશું જોડી 69 અથવા 96. આ જોડી એ મોબાઈલમાં ખૂબ સારી. જાતકને સર્જનાત્મક શક્તિ આપે. નવું કંઈક સંશોધન કરવાનું, ઇનોવેશન, સર્જન કરવાની ક્ષમતા એ જાતકમાં સારી રહે. જે લોકો નૃત્યકારો છે, જે લોકો અભિનેતાઓ છે, કલાકારો છે, એવા જાતકો માટે આ પેર ખૂબ સારી. આવા જાતકોમાં મેનેજમેન્ટ સ્કિલ એ બહુ સારું રહે. જ્યારે મોબાઈલમાં 69 કે 96 હોય તો એવા જાતકો એ કોઈ પણ મેનેજમેન્ટ કરવાનું હોય તો એ સારામાં સારું કરી શકે. આવા જાતકો જ્યાં કામ કરતા હોય અથવા ધંધો રોજગાર હોય ત્યાં એમની આસપાસ વિજાતીય વ્યક્તિઓની સંખ્યા વધારે હોય. ધારો કે કોઈ પુરુષ જાતક છે, એના મોબાઈલમાં 69 કે 96 છે, તો એની નીચે કામ કરનારા લોકો, એમાં મહિલાઓની સંખ્યા વધારે હોય. અને બીજી શક્યતા કે આવા જાતકો એ ઇવેન્ટ મેનેજમેન્ટ, પ્રસંગના પ્રબંધન એ ખૂબ સારા કરે. ઓછા પૈસે પણ સારું ઇવેન્ટ મેનેજમેન્ટ કરી શકે. પછી લઈશું જોડી 70. 70 અને 0 એ આગળના અંકને અનુસરે તો 77. આવી જોડી જો મોબાઈલમાં હોય તો એ ખરાબ જોડી છે. માત્ર સંશોધકો, વૈજ્ઞાનિકો, CID ડિપાર્ટમેન્ટમાં કામ કરનારા, કોડિંગનું કામ કરનારા કોમ્પ્યુટરમાં અને સોફ્ટવેર એન્જિનિયરો માટે આ પેર એ સારી ગણાય. સામાન્ય વ્યક્તિને આવી પેર એ ઓવર થિંકિંગ, વધુ પડતા વિચારો આપે, આર્થિક અને સંબંધોની સમસ્યા આપે. એમને લોકો સાથેના સંબંધો સતત બગડતા રહે અને આર્થિક બાબતોમાં સતત ધનહાનિ થાય એવી શક્યતાઓ રહે. સ્ત્રી જાતકો જે છે, મહિલાઓ, એમના મોબાઈલમાં આ પેર એ ખૂબ ખરાબ ગણાય, કારણ કે મનની અસ્થિરતા આપે. આવી મહિલાઓ એ મનથી ચંચળ રહે, સતત એમના વિચારો બદલાતા રહે, જેનાથી કૌટુંબિક જે જીવન છે એમાં ક્ષતિ પેદા થાય. પછી લઈશું જોડી છે તે 78 અથવા 87. આ જે જોડી છે એ પણ ખૂબ ખરાબ છે. હું વખતો વખત કહું છું કે મોબાઈલ નંબરમાં 2, 4 અને 8 ન જ આવે તેવો આગ્રહ મારો રહે છે, કારણ કે 8 જેની સાથે બેસે છે અથવા 4 કે 2 એ જાતકના જીવનમાં ખરાબ અસરો વધારે આપે છે. તો મોબાઈલમાં આવો અંક ન આવે એ જરૂરી છે. જો 78 કે 87 હોય તો એ ખૂબ ખરાબ જોડી ગણાય. પરિણીત જાતક માટે આ જોડી એ બહુ સારી નથી. લગ્ન જીવન દુઃખી આપે છે. જાતક બધાને મદદ કરે પણ તેને કોઈ મદદ કરનાર ન હોય. બીજું છે, આવા જાતકો એકલવાયુ જીવન જીવતા કે સંતો હોય, જે લોકો સંતો છે, મઠના અધિપતિઓ છે,
એવી વ્યક્તિઓ માટે આ જોડી ચાલી શકે, છતાં પણ એ તમને સંઘર્ષ ઘણો આપે, આર્થિક ભીંસ આપે, માટે એ લેવી યોગ્ય નથી. પછી જોડી છે તે 79 અથવા 97. આ જોડી પણ ખૂબ ખરાબ છે, કારણ કે 2 અને 7નો આંક એ પણ અનુકૂળતા ન આપે. આવા જાતકો જેમના મોબાઈલમાં 79 અથવા 97 છે, એવા જાતકો પિતાથી અલગ રહે, અને જો એ અલગ રહે તો જ એમને સફળતા પ્રાપ્ત થાય. માતા પિતા સાથે રહે તો એ નિષ્ફળ જાય નોકરી ધંધા વેપારમાં. કારકિર્દીમાં જાતકને ચઢાવ ઉતાર આપે છે. જો 79 કે 97 હોય તો જાતકને લોહી અને સાંધાના દુખાવાની સમસ્યા આપે અને દીર્ઘકાલીન બીમારી આવે, લાંબા ગાળા સુધી પથારીવશ રહેવું પડે. લગ્ન જીવન, પારિવારિક જીવનમાં અશાંતિ આપે, અલગાવ અથવા છૂટાછેડા પણ આપી શકે. 1થી વધુ વખત અંક 7 એ જાતકને સતત જીવનમાં નિષ્ફળતા આપે છે. એક જાતકની કુંડળીમાં આ પેર છે અને એણે અત્યાર સુધીમાં 15 વ્યવસાયો ચાલુ કર્યા અને બંધ કર્યા છે, એટલે ભારે નિષ્ફળતા અને અસ્થિરતા આપે છે. પછી જોડી 8080 અથવા 88 લઈએ તો એ શનિનો આંક છે. શનિ છે એ કર્મ ફળદાતા છે, ન્યાયાધીશ છે, અને માટે જો આવી પેર તમારા મોબાઈલમાં હોય તો એ ખૂબ જ ખરાબ ગણાય, કારણ કે જીવનમાં અનેક અવરોધો અને મુશ્કેલીઓ આપે છે. સફળતા અને અવરોધક છે આ પેર. દુઃખ અને દર્દ આપે જાતકને. લગ્ન જીવનમાં ભારે અસંતોષ રહે. સંપત્તિ ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરનારા જાતકો માટે સામાન્ય રીતે આપણે આવી જોડી હોય તો એ ચલાવી શકીએ. પછીની જોડી લઈશું તે 89 અથવા 98. આ જે જોડી છે એ પણ ખૂબ ખરાબ છે. 9 છે એ મંગળ છે, 8 શનિ છે, એટલે શનિ મંગળ અંગારક યોગ જ્યોતિષની દૃષ્ટિએ થયો ગણાય. તો મોબાઈલ ન્યુમરોલોજીની દૃષ્ટિએ આ જોડી ખૂબ ખરાબ. આવી જોડી મોબાઈલમાં હોય તો જાતકને લાંબા ગાળાની બીમારી આપે, જાતકને તાર્કિક વાદ વિવાદ અને વિખવાદનો સામનો કરવો પડે. સ્વમાન્યતાઓ અને વિચારોની મર્યાદામાં રહીને જ આવા જાતકો કામ કરી શકે. એ અન્યના વિચારો ન સ્વીકારે, જિદ્દી પ્રકારના હોય એમ કહી શકાય. અંતિમ 6 અંકોમાં, પાછળના 6 ડિજિટ્સમાં 6 અંકોમાં જો આ જોડી હોય તો એ વધુ ખતરનાક છે. લાંબી બીમારી બાદ જાતકને અસાધ્ય રોગ આપે. મોબાઈલના છેલ્લા 6 આંકડાઓમાં જો 89 કે 98 હોય તો એ જાતકને અસાધ્ય બીમારી આપે. માટે આવો જો મોબાઈલ નંબર હોય તો એ બદલી નાખવો જોઈએ. જ્યોતિષીઓ, સલાહકારો અને સેવા ક્ષેત્રે કામ કરનારા માટે એકંદરે આ પેર એ યોગ્ય ગણાય, પરંતુ અન્ય એની ખરાબ અસર છે, માટે એ ન જ લેવી હિતાવહ રહે. પછી આપણે છેલ્લી જોડી લઈશું અને એ છે 99 અથવા 90. આ જોડી મોબાઈલમાં હોય તો એ સર્વશ્રેષ્ઠ છે, કારણ કે 9નો આંક મંગળનો છે, જે જાતકને ઉર્જાવાન બનાવે અને સતત સક્રિય રાખે. જાતકને પ્રસિદ્ધિ, લોકપ્રિયતા, તાકાત, સાહસિક વૃત્તિ, જોમ, દૃઢ આત્મવિશ્વાસ અને નિડરતા આપે છે. તો આ આપણે પેર્સની વાત કરી. હવે મોબાઈલ નંબરમાં અંક કેટલી વાર આવવો જોઈએ, એટલે કોઈ એક આંકડો વધુમાં વધુ કેટલી વખત લઈ શકાય તેની ચર્ચા કરીએ. તો પહેલું છે તે મોબાઈલ નંબરમાં 1, 3, 5, 6 અને 9 અંક જ હોવા જોઈએ. અંક 1, 3, 5 અને 6 એ વધુમાં વધુ આપણે 3 વખત લઈ શકીએ, પરંતુ દરેક માટે આ સામાન્ય નિયમ નથી. તમારો મૂળાંક અને ભાગ્યાંક જોવો પડે, એટલે કે તમારું મોબાઈલ નંબરનું અને જન્મનું ગ્રીડ બનાવવું પડે.
એટલે કોઈ મોબાઈલ ન્યુમરોલોજિસ્ટ હોય એને કન્સલ્ટ કરીને તમે નવો મોબાઈલ નંબર લઈ શકો જિંદગીને સફળ અને સુખી જીવવી હોય તો અંક 1, 3, 5 અને 6 એ તમે મોબાઈલમાં વધુમાં વધુ 3 વખત આવતા હોય તો ચાલી શકે, પરંતુ કન્ડિશન એપ્લાય છે કે એ તમારું જન્મનું તારીખથી તૈયાર કરેલું ગ્રીડ જોવું, અંક કુંડળી જોવી. જો જન્મના મૂળાંક, ભાગ્યાંક અથવા જન્મ તારીખમાં આ અંકો આવતા હોય તો 2 થી વધુ વખત ન લેવા. થોડું એ ગણતરીનો વિષય છે, કોઈ મોબાઈલ ન્યુમરોલોજિસ્ટને તમે બતાવી શકો, થોડી ફી દાન કરવી પડે તો આપવી. અંક 2 અને 7 કદાચ મોબાઈલમાં હોય તો 1 થી વધારે વખત ન લેવા, પણ જેમના જન્મના ગ્રીડમાં, કુંડળીમાં, અંક કુંડળી જન્મની એટલે તારીખથી તૈયાર થયેલી, મૂલાંક અને ભાગ્યાંકથી તૈયાર થયેલી કુંડળીમાં, અંક કુંડળીમાં જો 2 અને 7 હોય તો બને ત્યાં સુધી એવા જાતકોએ મોબાઈલમાં અંક 2 અને 7, આંક 2 અને 7 ન આવે એવો જ મોબાઈલ નંબર લેવો જોઈએ. મોબાઈલ નંબરમાં અંક 8 ક્યારેય ન લેવો, આ મારી એક વિશિષ્ટ સંશોધન કે સલાહ તમે ગણી શકો, કારણ કે 8 એ પરિશ્રમ બહુ આપે છે, એ કોઈ પણ અંક સાથે જોડાય એટલે એ પેર તમારા મોબાઈલમાં એ સારી રહેતી નથી. પછી અંક 9 એ વધુમાં વધુ 3 વખત લેવાય, એથી વધુ વખત ન લેવાય. જો એથી વધુ વખત લો તો એવા જે જાતકો છે એ અતિ આવેગશીલ થાય, ક્ષણિક ગુસ્સાબાજ થઈ જાય, શોર્ટ ટેમ્પરના થઈ જાય, એમને ગુસ્સો ઝડપથી આવે જે સંબંધ બગાડે. આ ઉપરાંત કોમ્બિનેશનના જોવા જોઈએ. દરેક જે તમે લો મોબાઈલ નંબર એમાં કોમ્બિનેશન કયા કયા થાય છે એ પણ જોવું પડે. પછી 3 ક્ષિતિજો દર્શાવેલી છે મોબાઈલ નંબરના અંકોની, પછી 3 શિરોલંબ બતાવ્યા છે અને 2 વિકર્ણો, 16 L આકાર, 6 વિરોધી અંકો, 4 ત્રિકોણો અને 4 સ્થિતિ સ્થાનો. આ બધાનો પણ અભ્યાસ કરવો જોઈએ. એટલે કોઈ ન્યુમરોલોજિસ્ટને તમે કન્સલ્ટ કરી શકો. હું દર રવિવારે 5 થી 7માં કોઈ મને સંપર્ક કરે તો એમને સેવાના સ્વરૂપે હું આ સલાહ એ આપને આપી શકું. એટલે તમારે મને મોબાઈલ નંબર લખાવવો, એમાં કોઈ ચાર્જ હું લેતો નથી, પણ મારી શરત છે તમારે ગૌ સેવા કરવી, કોઈ ગાય માતાની કે ગૌશાળામાં કોઈ સેવા કરવી, અને એ તમને દર રવિવારે 5 થી 7માં આ હું તમને માર્ગદર્શન આપી શકું. હવે આપણે આ બધું જ અત્યાર સુધીના એપિસોડોમાં જોઈ ગયા. હવે લકી મોબાઈલ નંબર માટે ઇમ્પોર્ટન્ટ ટિપ્સ એટલે સૂચનો આપણે સહજ અને સરળ ભાષામાં, તમને પ્રશ્ન થાય તો અમારે મોબાઈલ નંબર કેવો લેવો એવું સહજ સમજાય. બાકીનું તમારે કોઈ મોબાઈલ ન્યુમરોલોજિસ્ટને બતાવવું પડે, પણ તમે જાતે નક્કી કરી શકો એવા મોબાઈલ નંબરો કયા લઈ શકાય, એના કેટલાક ગોલ્ડન આપણે ટિપ્સનો વિચાર કરીશું. તો પહેલું છે કે જન્મ તારીખને આધારે BN અને DN એટલે મૂળાંક અને ભાગ્યાંક મેળવો. આ પહેલો નિયમ. તમારી તારીખ કઈ છે એ તારીખ એને કહેવાય મૂળાંક, અને તારીખ, મહિનો અને વર્ષ, સદીનો 1958, 1988 આવું વર્ષ હોય તો એ બધા આંકડાઓનો સરવાળો એ કહેવાય ભાગ્યાંક. એને સંકેતમાં આપણે DN કહીશું, અંગ્રેજીમાં ડેસ્ટિની નંબર. અને BN એટલે બર્થ નંબર, જે જીવનની જન્મ તારીખ છે, તમારા જે દિવસે જે તારીખે જન્મ્યા તે એકલી તારીખનો અંક એ BN છે. તો જન્મ તારીખને આધારે જાતકનું ગ્રીડ તૈયાર કરવાનું, એટલે અંક કુંડળી તૈયાર કરવાની. પછી એ ગ્રીડમાં ખૂટતા નંબરો કયા છે અને એનાથી લાભ કે ગેરલાભ શું થાય એ પણ જોવું જોઈએ.
જાતકનો હેતુ શું છે એ પ્રમાણે તમારે ટોટલ મોબાઈલ નંબરનો સરવાળો એટલે બધા અંકોનો સરવાળો એ લેવો જોઈએ. ધારો કે કોઈ જાતકને નોકરીની અપેક્ષા છે, કોઈ એવા છે કે જેમને સત્તા જોઈએ છે, ખાસ કરીને રાજકારણમાં કે નોકરીઓમાં બદલી બઢતી જોઈએ છે, ઊંચા લેવલે જવું છે, તો એવા જાતકોનો મોબાઈલ નંબરના બધા અંકોનો સરવાળો એક થાય તે સારો. ફરીથી આપણે એક વાત અહીંયા પુનરાવર્તિત કરીશું કે આવા જાતકોએ પહેલાં પોતાનું જન્મની તારીખનું ગ્રીડ તૈયાર કરાવી કોઈ મોબાઈલના ન્યુમરોલોજિસ્ટની સલાહ લેવી એતાવરે સામાન્ય નિયમો નથી. જો તમારા જન્મનું ગ્રીડ હોય, અંક કુંડળી, એમાં 1, 3થી વધુ વખત આવી જતા હોય અને જો તમે મોબાઈલ નંબરનો સરવાળો પણ એકલો તો અતિ અભિમાની થઈ જાય, એનો ઈગો બધે ટકરાયા કરે, ઝઘડા થાય, જાતકને ગુસ્સો બહુ આવે. માટે તમારે કોઈની સલાહ લેવી એ અનિવાર્ય છે. પછી છે તે 3. મોટે ભાગે મોબાઈલનો સરવાળો 1, 3 અને 5 કે 6 આવે તેવો જ મોબાઈલ નંબર લેવો. બધા અંકોનો સરવાળો 1, 3, 5 અને 6 આવતો હોય એવો જ મોબાઈલ નંબર લેવો. 2, 4, 8, 7 એવા મોબાઈલ નંબરો સરવાળો થતો હોય તો ન લેવા. બીજું છે તે 3નો આંક. જાતકને જો વિકાસ કે વૃદ્ધિ જોઈતી હોય, શિક્ષણ સારું કરવું હોય, જે લોકો સંશોધનકારો છે એમને નવા પ્રકારના સંશોધનો કરવા છે, જેઓ આદરણીય વ્યક્તિ બનવા માગે છે, ઘરના વડીલો છે, એ મોબાઈલ નંબરનો કુલ સરવાળો એ 3 થાય એવો નંબર લે તો એ સારો. ફરીથી કહું છું, ન્યુમરોલોજિસ્ટને બતાવું. પછી અંક 5 લઈશું. જે લોકોને મની ફ્લો જોઈએ છે, ધંધો ખૂબ ચાલે એવી અપેક્ષા છે, એવા જાતકોએ મોબાઈલના 10 અંકોનો સરવાળો 5 થાય એવા પ્રકારનો મોબાઈલ નંબર લેવો જોઈએ. જેમને લક્ઝરિયસ લાઈફ જોઈએ છે, જીવનમાં કમ્ફર્ટ જોઈએ છે, પ્રગતિ જોઈએ છે, એવા જાતકોએ મોબાઈલના 10 અંકોનો સરવાળો 6 થાય એવા પ્રકારનો મોબાઈલ નંબર લેવો જોઈએ. હવે આપણે લઈશું તે મોબાઈલમાં પહેલા 4 આંકડા, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, આ 4 આંકડાઓ જે છે એ તમારો ભૂતકાળ બતાવે છે, બાલ્યાવસ્થાથી યુવાવસ્થા સુધીનો. અને એ 4 ડિજિટો પહેલાં જ મોબાઈલ નંબરના 4 અંક એ તમારો ભૂતકાળ બતાવે. પછીના વચ્ચેના 2 અંકો છે એ તમારું વર્તમાનકાળ બતાવે છે. માટે આપણે આગળ જોઈ ગયા કે 55નો જોડી હોવી જોઈએ. બાકીનું આવતા એપિસોડ આપણે શાસ્ત્રોના મહત્વ સાથે અંકશાસ્ત્રના દૃષ્ટિકોણથી મોબાઈલ નંબર શું કહે છે અને તેના જીવન પર પડતા પ્રભાવિત જે અસરો છે તેના વિશે રસપ્રદ માહિતી મેળવી લીધી છે અને આશા છે કે આજનું માર્ગદર્શન આપના માટે ઉપયોગી બન્યું હશે. આગામી એપિસોડમાં ફરી મળશું જીવનના સંકટો અને તેના શાસ્ત્રીય સમાધાનો સાથે જોડાયેલા આ વિશેષ કાર્યક્રમની અંદર. જોતા રહો ન્યૂઝ કેપિટલ.